वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाળ કી જય। તો બાળકો, આજે આપણે એક પ્રસંગ સાંભળીએ। તો આ પ્રસંગ છે શ્રી ગુસાઈજી એકવાર સમયની વાત છે ત્યારે એમના બેટીજી, જેમનું નામ છે શોભા બેટીજી, એ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી દ્વારકાધીશને સ્વયં ભોગ ધરી અને ઉતાવળે ગિરિરાજજીના પર્વત પર શ્રીજી બાવાના અને સાતે સ્વરૂપને અંકુટ ધર્યો હતો એના દર્શન કરવા જાય છે। ત્યારે માર્ગમાં શ્રી ગુસાઈજી એમને મળે છે અને એમને પૂછે છે કે શોભા બેટી, આપ ક્યાં જઈ રહ્યા છો? ત્યારે બેટીજી કહે છે કે પર્વત પર શ્રીજી બાવા અને સાતે સ્વરૂપના અંકુટના દર્શન કરવા જઈ રહી છું। ત્યારે શ્રી ગુસાઈજી એમને સમજાવે છે કે તમારા સેવ્ય સ્વરૂપને છોડી તમે ઉપર પર્વત પર જઈ રહ્યા છો, તો તમારે અહીંયા કોણ બિરાજે છે? સેવ્ય સ્વરૂપ અને શ્રીનાથજીના આ સાતે સ્વરૂપમાં કોઈ અંતર નથી બેટા, એમ કહી શ્રી ગુસાઈજી એમને ફરી ઘરે લઈને આવે છે। ત્યારે શોભા બેટીજી જ્યારે પાછા પોતાના ઘરે આવે છે ત્યારે દ્વાર ખોલે છે। ત્યારે ગુસાઈજીની આજ્ઞાથી દ્વાર ખોલી અને દર્શન કરે છે તો શ્રી દ્વારકાધીશજી અને એમની સાથે શ્રીજી બાવા અને સાતેય સ્વરૂપ એ જે ભોગ ધર્યો છે એમાં અંકુટનો ભોગ ધર્યો હોય અને બધા સ્વરૂપ સાથે આરોગતા હોય એવા દર્શન આ શોભા બેટીજીને થાય છે। અને આવી રીતે શોભા બેટીજીને સમજાય છે કે ભાઈ એમના ઘરે બિરાજતા શ્રી દ્વારકાધીશજી અને શ્રીનાથજી બાવાને સાતે સ્વરૂપમાં કોઈ અંતર, કોઈ ભેદ નથી। આમ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી એમને આ વસ્તુ સમજાય છે અને સ્વસ્વરૂપથી કોઈ સ્વરૂપ મોટું બી નથી અને કોઈ સ્વરૂપ નાનું બી નથી। બધા જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કાનીથી બિરાજે છે અને બધા જ સ્વરૂપમાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બિરાજે છે સાક્ષાત। ત્યારે અહીંયા સ્વસ્વરૂપનું સામર્થ્યવાન છે અને શ્રીજીને સમાન છે એ શોભા બેટીજીને અને બધા બાળકોને જ્ઞાત થયું। તો ગુસાઈજીની કૃપાથી શોભા બેટીજી અને શ્રીનાથજીના સાતે સ્વરૂપ સાથે દર્શન શ્રી દ્વારકાધીશમાં થયા। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી ગુસાઈજી પરમ દયાળ કી।